તમારી સામે ટોપિક છે. ટોપિકનું નામ છે ટુ બી. આ ટોપિક છે ને ઇંગ્લિશનું બેઝ છે. એમ કહી શકાય કે ટુ બી નામનો ટોપિક છે ને ઇંગ્લિશની અંદર ઓછામાં ઓછી 50% જગ્યા રોકીને બેઠું છે. બધા એના માણસો હાજર હોય છે. 50% ઇંગ્લિશમાં સેન્ટેન્સ જ નથી બની શકતા જો આના માણસો ત્યાં ના હોય. મતલબ આની કંપની એ દેશમાં ના હોય એવું બંને જ નહીં. મલ્ટીનેશનલ કંપની છે ટુ બી. મલ્ટી મિલિયનર છે માણસ. એના વગર ચાલે જ નહીં એવું આ ટુ બી નું કામ છે. તો એને બેઝિક થી હાવ સમજી લઈએ તો ઇંગ્લિશના આગળ ઉપર આવવાના ઘણા બધા પ્રશ્નો આપણી સામે સોલ્વ થઈ જાય. બરાબર. ટુ બી લખ્યું છે ને ટુ બી. હવે સૌથી પહેલા તો એ સમજી લો તમે કે ટુ બી છે ને જેની આગળ ટુ લાગે છે અને ટુ પછી જ્યાં પણ વર્બ છે, હવે વર્બ જ બોલીશું ક્રિયાપદ નહીં, એ ટુ લાગતા દરેક જાતના જેટલા પણ એની જાતના વર્બ છે એને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ફિનિટિવ. શું કહેવાય? ઇન્ફિનિટિવ. શું કહેવાય છે ઇંગ્લિશમાં એને? ઇન્ફિનિટિવ. બરાબર. પેલા તો ખબર પડી ગઈ વર્બ છે. તો બી એટલે થાય છે શું? ત્રણ અર્થ થાય છે ગુજરાતીમાં. થવું, બનવું અને હોવું. ત્રણ અર્થ થાય છે. હવે આપણે જુદી રીતે શરૂ કરી. ઇમેજિન કરો એટલે કે કલ્પના કરો કે ટુ બી છે ને એ એક ફેમિલી નામ છે. જેમ કે અંબાણી છે એ ફેમિલી નામ છે. પછી ફેમિલીમાં જેટલા લોકો રહેતા હોય બધાના નામ જુદા જુદા હોય. આકાશ ને અનંત ને મુકેશભાઈ ને ધીરુભાઈ ને કોકિલાબેન ને નીતાબેન ને બધા નામ જુદા જુદા હોય. જેમ કે મારા ફેમિલીનું નામ છે બારસિયા એટલે કે આપણી સરનેમ કહીએ ને એને ઇંગ્લિશમાં સરનેમ પણ કહેવાય ને ફેમિલી નેમ પણ કહેવાય. તો મારું નામ બારસિયા છે, મારા સનનું નામ અલગ હોય, વાઈફનું નામ અલગ હોય, મમ્મી પપ્પા ભાઈ બહેન બધાના નામ અલગ અલગ હોય ને. પણ ટુ બી છે ને ધારો કે સરનેમ છે, એક ફેમિલી નામ છે. હવે એ ઘરની અંદર જેટલા લોકો રહે છે એમાંથી ત્રણ છે એ નાના નાના બાળકો છે. આપણે મમ્મી પપ્પા દાદા દાદીની વાત નથી કરવાની. ત્રણ નાના બાળકો છે અને ઇંગ્લિશમાં ત્રણેય સાલા બહુ ફેમસ છે. ફેમસ નો બીજો શબ્દ છે પોપ્યુલર. ફેમસ ને શું કહેવાય? પોપ્યુલર. ત્રીજો પણ શબ્દ છે રિનાઉન્ડ એટલે પણ પોપ્યુલર. બરાબર. ત્રણેય પોપ્યુલર છે, ફેમસ છે, રિનાઉન્ડ છે, બધા ઓળખે છે. કે ને પેલું આપની કૃપાથી બધા ઓળખે છે. મસ્જિદમાં ખુદા અને મંદિરમાં ભગવાન ઓળખે છે. ગઝલ શરૂ થઈ જાય કે ને હું નરેન્દ્ર મોદીને સારી રીતે ઓળખું, અમિત શાહ ને બધાને. હા, બહુ સારી રીતે. એ વાત જુદી છે કે એ મને નથી ઓળખતા. એવું છે. ટુ બી છે એ ફેમિલી નામ છે એટલે કે સરનેમ છે. એ ફેમિલીની અંદર ત્રણ બાળકો રહેશે, બહુ પ્રખ્યાત છે, બહુ પોપ્યુલર છે, બહુ રિનોડ છે, બધા એને ઓળખે છે. રાઈટ. એ ત્રણ બાળકોના નામ છે. કોના બાળકો છે? આ ટુ બી ફેમિલીના. એટલે કે એમ કોનું છે? ટુ બી. એટલે કે સરનેમ પેલા નામ આવે, સરનેમ આવે ને પેલા સરનેમ આવે પછી નામ ગમે ત્યાં. બીજું છે ઇઝ અને ત્રીજું છે આર. પહેલી વાર તમારી સામે આવે છે એટલે સમજી લેવાનું એમિઝર જ્યારે આવે ત્યારે ટુ બી ના આવે. ટુ બી આવે ત્યારે એમિઝર ના આવે કારણ કે બંને એક જ છે. બરાબર. સરનેમ સરનેમ છે, નામ નામ છે. નામ ક્યારે સરનેમ ના થઈ શકે, સરનેમ ક્યારે નામ ના થઈ શકે, પણ એક જ સાથે આવે તો ખરા. ચારમાંથી કોઈ એક આવે, એક સાથે કોઈ બે ના આવે. બરાબર. તો આ ત્રણેય છે ને એ પ્રેઝન્ટ ટેન્સ છે.
એટલે કે આ વર્તમાન છે. શું છે? વર્તમાન છે. ભૂતકાળ વિશેની આખી સિસ્ટમ હજુ આપણે વર્તમાન પૂરો થાય પછી શરૂ કરશું. બરાબર છે? એમ કે ને ઇંગ્લિશમાં તમને પૂછે કે ટુ બી ના પ્રેઝન્ટ ફોર્મ, ફોર્મ એટલે રૂપ, અને ફોર્મ સિવાયનો એક શબ્દ છે એમાં આર આગળ આવે, એને કહેવાય ફ્રોમ. ફ્રોમ એટલે થી થાય, પણ અહીંયા આર આગળ નથી, ઓ આગળ છે. ફોર્મ એટલે રૂપ, ફોર્મ એટલે ભરવાનું ફોર્મ પણ થાય. તો પ્રેઝન્ટ ટેન્સના રૂપ ટુ બી ના પ્રેઝન્ટ ફોર્મ કયા? તો કે એમિઝાર વર્તમાનની વાત થતી હશે જ્યારે, અત્યારની વાત થતી હશે જ્યારે, ત્યારે જ આવશે, બાકી નહીં આવે. બરાબર? હવે આ જે ટુ બી છે ને, જે મેં તમને સમજાયું, વર્બ છે, ઇન્ફિનિટિવ છે, એના રિયલ ફેસ છે. એટલે કે રિયલ એટલે સાચા, ફેસ એટલે ચહેરો. ટુ બી નો સાચો ચહેરો જ એમિઝાર છે. વર્તમાનનો ચહેરો ટુ બી નો જોવો હોય તો એમિઝારને મળો. એ જ છે. ટુ બી વર્તમાનમાં નથી આવતું. ટુ બી નો ભૂતકાળનો ચહેરો જોવો હોય તો એક બે વસ્તુ છે, ત્યારે જોશો. ભવિષ્ય છે જ નહીં કોઈ ટુ બી નું, કારણ કે ટુ બી ને ભવિષ્યની ચિંતા જ નથી. મોજે મોજ, રોજે રોજ, હોજે હોજ, ભરો હોજ, કરો ખોજ. ટુ બી ના સાચા ચહેરા છે એમિઝાર વર્તમાનમાં. બરાબર? હવે બીજું સ્ટેપ. હવે એની પર્સનાલિટી કેવી છે? તો કે એકદમ ક્યુટ. ક્યુટ, હા, કૂટ નહીં. એની પર્સનાલિટી ક્યુટ છે, એકદમ મસ્ત છે. કઈ રીતે? ચલો એક પછી એક મળીએ આપણે. પહેલા એમને મળીએ. એમ છે ને, યંગેસ્ટ એટલે સૌથી નાનું બેબી છે. શાય એટલે શરમાળ છે, અને ઓનલી આઈની સાથે જ રહે છે. બસ એને કોઈ બીજા સાથે ફાવતું નથી. શરમાળો એટલે તમને ખબર હોય, બધાની હારે એને ફાવે નહીં, એને એકલું રહેવું વધારે ગમે. પાછું નાનું હોય, શરમાળો, આઈની સાથે જ રહે. મતલબ એમની દુનિયા છે ને, એ આય જ છે. બસ એને બીજું કઈ જોયું જ નથી, બીજું કઈ એને જોવું જ નથી. બસ બહોત દુનિયા કે लोगों को मिल लिए, बहुत ही चर्चाएं हमने कर ली, बहुत ही अनुभव हमने देख लिए निजी जीवन में, बस अब सिर्फ एक ही है हमारा मकसद, आई. આઈની સાથે એમને એક જ જગ્યાએ ફાવે છે. આઈ, બસ આઈ પતી ગયું, એમ પતી ગયું. સાચા લવર છે બે. આઈ એમ હેપી, હું ખુશ છું. આઈ એમ અ સ્ટુડન્ટ, હું સ્ટુડન્ટ છું. આઈ એમ રેડી, હું તૈયાર છું. આઈ અને એમ બેસ્ટ ફ્રેન્ડ્સ ફોર એવર. ત્રીજું કોઈ વચ્ચે ઇન્વોલ્વ થાય નહીં. આઈ એમ, આઈ એમ, આઈ એમ, આઈ એમ, આઈ એમ. આઈ એમ પછી શું આવશે? તો કે તમે શું છો, તમે કેવા છો. આઈ એમ હેપી, હું ખુશ છું. શું છો? હું સ્ટુડન્ટ છું. તૈયાર છું. કોઈ પણ શબ્દ છે શું અને કેવાથી આવે. થાકેલો છું, કેવા છો? થાકેલા છે, આઈ એમ ટાયર્ડ. કેવા છો? ખુશ છું, આઈ એમ હેપી. કેવા છો? ગુસ્સે છો, આઈ એમ એંગ્રી. કોણ છો? એમ પણ આવે. તમે કોણ છો? આ બહુ સીધી વાત છે. આઈ એમ ટીચર, આઈ એમ પોસ્ટમેન. એ શુંમાં જ આવી જાય, કારણ કે શું છે એ પ્રોફેશન, વ્યવસાય બતાવે છે. ઘણી વાર આપણે પૂછીએ કોણ છે? માણસ છે, આઈ એમ અ મેન. બરાબર? તો આઈ હંમેશા એમની સાથે. આટલા સેન્ટેન્સ આપણે વાંચી છીએ આપણા સ્પીકિંગની પ્રેક્ટિસ માટે છે. આઈ એમ હેપી, આઈ એમ ટોલ, એક્શન સાથે. આઈ એમ હંગ્રી, ભૂખ્યો છું. આઈ એમ અ સ્ટુડન્ટ, તમારે બોલી શકાય ને આઈ એમ સ્ટુડન્ટ. હું બોલી શકું આઈ એમ અ ટીચર. આપણે બધા બોલી શકીએ આઈ એમ એન ઇન્ડિયન, હું ભારતીય છું. આઈ એમ યોર ફ્રેન્ડ, હું તમારો મિત્ર છું. આઈ એમ ફાઇન, આઈ એમ એટ હોમ, હું ઘરે છું. આઈ એમ ઇન ક્લાસ. ચોથો પ્રશ્ન પૂછી શકાય કે તમે ક્યાં છો, અને જવાબ મળે. એ પણ આઈ એમ સાથે આવે. I'm in class. I'm happy, I'm tall, I'm hungry, I'm a student, I'm a teacher, I'm an Indian, I'm your friend, I'm fine, I'm at home, I'm in class.
જેટલી ઝડપથી તમે બોલી શકતા હોય બોલો, એટલું તમારું સ્પીકિંગ પાવરફુલ થશે. સો આઈ એમ છે ને એકલો છે, અલોન, એકલું છે દુનિયામાં. ગ્રામરની દુનિયામાં આઈ એમ એકલું છે, બસ કોઈ મગજમારી નહીં, કશું જ નહીં. એમને એક જ વસ્તુ ખપે, આઈ, બસ. બરાબર, વાત પૂરી. હવે છે ઇઝ. ઇઝ છે ને એ થોડું મિડલ ચાઇલ્ડ છે, એટલે કે વચ્ચેનું છે. કામ શાંત છે અને થોડું સ્ટાઇલિશ છે. એ કોની સાથે રહે છે ખબર છે? ઘણા બધાની સાથે. 3 સાથે તો ફિક્સ્ડ, હી, શી અને ઇટ. આમ 3 જ સાથે રહેશે એવું કહી શકાય. હી એટલે કોઈ પણ પુરુષની વાત થાય એટલે હી એટલે તે. કોઈ પણ પુરુષની વાત આવે એટલે હી એટલે તે. કોઈ પણ સ્ત્રીની વાત થાય તો શી આવે. એનો અર્થ પણ શું થાય? તે. તેણી 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 નહીં કરવાનું. આપણે ક્યાં ગુજરાતીમાં એવું કહીએ છીએ, જો તેણી આવી, જો તેણી ગઈ, જો તેણી બેઠી, ના, તે. સ્ત્રીની વાત થાય ત્યારે તે હોય તો શી, કર્તા તરીકે. હીની વાત થાય તો પુરુષ, તો તે, કર્તા તરીકે. હવે પ્રશ્ન એ થાય કે ઈટ ક્યારે આવે? ઈટ એટલે પણ તે જ થાય, પણ ક્યારે? જ્યારે તમે નક્કી કરવા બેસો ત્યારે કોઈ વસ્તુ સ્ત્રી નથી અને કોઈ વસ્તુ પુરુષ નથી, એવા સંજોગોમાં જેને તમે પુરુષ સ્ત્રી જજ ના કરી શકો, નક્કી ના કરી શકો, એવી બધી જ જગ્યાએ ઈટનો ઉપયોગ થાય. જેમ કે વૃક્ષ, તમે એમ કહો નિર્જીવ છે, નાન્યતર જાતિ છે, આવા માટે આવે ઈટ, એવું નથી. તમે વૃક્ષ તો જીવંત છે, પણ સ્ત્રી પુરુષની સંજ્ઞામાં નથી આવતું, તો ઇટ ઇઝ અ ટ્રી. અરે ચલો કૂતરો, કૂતરો ને કૂતરી તો હોય ને, ફિક્સ જ છે ને, એમાં તો સ્ત્રી પુરુષ, કૂતરો ને કૂતરી છે જ. પણ જ્યારે પુસ્તકોમાં આવે ત્યારે, કોઈ વાર્તામાં આવે ત્યારે નક્કી ના હોય કે સ્ત્રી કૂતરીની વાત થાય છે કૂતરાની, એટલે લખ્યું હોય ઇટ ઇઝ અ ડોગ. અથવા તો દૂર છે, તમને ખબર નથી પડતી દૂરથી કે કૂતરો છે કૂતરી, એટલે ઇટ ઇઝ અ ડોગ કહી શકાય, ઇટ ઇઝ અ કાવ કહી શકાય. બાકી એમાં શી ઇઝ ને હી ઇઝ કે જ છે બધા. નામ પૂછો તમે કે શું નામ છે આનું, તો કે શી ઇઝ માય, પછી કૂતરાના નામ, કે હી ઇઝ માય, કૂતરાનું નામ, બોલે જ છે બધા. તો આ છે હી શી ઇટનો સંપૂર્ણ અધ્યાય. ખેલ, ખબર પડી ગઈ ને? તો એ હી શી ઇટની સાથે શું આવે છે? એ હી શી ઇટની સાથે શું આવે છે? ઇઝ. શું આવે છે? ઇઝ. બરાબર. કોઈ એક વ્યક્તિ હોય, વ્યક્તિ પણ એક હોવી જોઈએ, વસ્તુ એક હોવી જોઈએ, તો એની સાથે પણ ઇઝ આવે. જેમ કે હી ઇઝ અ ટીચર, તે ટીચર છે. હું નહીં તો આઈ એમ આવે. તે છે, હી ઇઝ અ ટીચર છે. એ પુરુષ ના હોય તો શી ઇઝ અ ટીચર. ઇટ ઇઝ અ ટીચર તો હોય જ નહીં, સ્ત્રી પુરુષ બનાવતો એવું કોણ ઇટ ઇઝ અ ટીચર હોય? શી સ્માર્ટ, એ સ્માર્ટ છે. ઇટ ઇઝ રેનિંગ, વરસાદ આવે છે. ઇટની જગ્યાએ તમે બુકનો ઉપયોગ કરી શકો, કારણ કે બુકમાં તમે નક્કી કરી શકો કે સ્ત્રી છે પુરુષ છે? ના, હોય જ નહીં. બુક ઇઝ ઓન ધ ટેબલ, બુક ટેબલ ઉપર છે. બુક ક્યાં છે? ટેબલ ઉપર. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. કરવાનું શું છે? તો કે હી મૂકો અથવા શી મૂકો અથવા ઇટ મૂકો, આના પછી સીધું શું આવશે? ઇઝ. શું આવશે? ઇઝ. હા, ઇઝ માય બાફેલું બટાટું. બરાબર ખબર પડે છે? રેડી ને? લેટ્સ મીટ હિઝ ફ્રેન્ડ્સ. ચલો હવે એના મિત્રને મળીએ. હવે જો એની સાથે ઇઝ આવે એવા બધા સેન્ટેન્સ જો. શી ઇઝ ક્રાય એમ ના આવે. આટલા જ પ્રશ્ન પૂછો, એ શું છે, એ ક્યાં છે, એ કોણ છે અને કેવા છે, આના જે જવાબ આવે એ જ એમિઝાર પછી આવે. એ જ એમિઝાર પછી આવે. કેવો છે? કાઇન્ડ. કાઇન્ડ એટલે કેવો? ઉદાર, દયાળુ. જે હેલ્પફુલ હોય એને કાઇન્ડ કહેવાય.
કાઇન્ડ એટલે ઉદાર, કાઇન્ડ એટલે દયાળુ. ઇંગ્લિશમાં શબ્દ શું છે? હેલ્પફુલ. હેલ્પફુલ. અથવા શબ્દ શું છે બીજો? જનરસ. આપણી અમે તો મગજમાં એક જ ઘૂસી ગયું, કાઇન્ડ એટલે દયાળુ, કાઇન્ડ એટલે દયાળુ, ઉદાર, દયાળુ, હેલ્પફુલ. જે બીજાની ફિલિંગ્સ, ઇમોશન સમજે અને મદદ કરે એને કાઇન્ડ કહેવાય, એને જનરસ કહેવાય, એને હેલ્પફુલ કહેવાય, એને ઉદાર કહેવાય, એને દયાળુ કહેવાય. હી ઇઝ ટોલ. ધારો કે કોઈ એક વ્યક્તિ અહીંયા ઊભો છે ને એના વિશે આપણે બધી વાત કરીએ કે કોણ છે, તો કે હી ઇઝ ટોલ, ઊંચો છે. તમે નક્કી કરશો એક વ્યક્તિને ધારી લો, હી ઇઝ કાઇન્ડ, હી ઇઝ માય બ્રધર, હી ઇઝ અ ડોક્ટર. હી એટલે ખબર છે ને, આપણે આગળ જ કહી દીધું. તે ઇઝ એટલે શું થાય? તો કે છે. હવે નક્કી કરી લો, હી ઇઝ અ ડોક્ટર, હી ઇઝ અ પ્લેયર પણ છે, ખેલાડી. હી ઇઝ ઇન સ્કૂલ, સ્કૂલમાં છે. હી ઇઝ માય ફ્રેન્ડ, ફ્રેન્ડ છે. હી ઇઝ સ્ટ્રોંગ અને હી ઇઝ ફની, ફની છે, મજાનો, મસ્ત. ખબર પડી? હવે she is beautiful, she is my sister, she is my teacher, she is a nurse, she is clever, she is happy, she is from India, India થી છે, she is honest, પ્રામાણિક છે, and she is brave, બહાદુર છે. બહાદુર છે એના માટે બ્રેવ શબ્દ પણ છે અને બોલ્ડ શબ્દ પણ છે. પણ બોલ્ડ શબ્દ થોડોક બોલીવુડે વીખી નાખ્યો, ખરાબ કરી દીધો. આપણે એમાં વિસ્તારમાં નથી જવું. સુંદર છે, મારી સિસ્ટર છે, મારી ટીચર છે, નર્સ છે, હોશિયાર છે. આ ક્લેવર શબ્દ છે ને, લુચ્ચાઈમાં જે હોશિયાર હોય એના માટે વધારે વપરાય છે. ક્લેવર, લુચ્ચું શિયાળ, ક્લેવર ફોક્સ. હોશિયાર જ હોય ને, પણ કામ આદાવડા કરે. હેપી, ખુશ છે, ઓનેસ્ટ, પ્રામાણિક છે. તો શી ઇઝ બ્યુટીફુલ, શી ઇઝ માય સિસ્ટર, શી ઇઝ માય ટીચર, શી ઇઝ અ નર્સ, શી ઇઝ ક્લેવર, શી ઇઝ હેપી, શી ઇઝ ફ્રોમ ઇન્ડિયા, શી ઇઝ ઓનેસ્ટ, શી ઇઝ બ્રેવ. સો બોલ. બરાબર. હવે કોઈ નામ સાથે પણ ઈઝ આવે, એક નામ હોવું જોઈએ. કોઈ એક નામ હોય તો એની સાથે પણ ઈઝ આવે છે. રમેશ ઇઝ માય ફ્રેન્ડ, રમેશ મારો ફ્રેન્ડ છે. પ્રિયા ઇઝ માય કઝિન. કઝિન એટલે ખબર છે ને, કાકા બાપાના પોયરા રે, મામા ફોઈના ભાણિયા રે, એને કઝિન કહેવાય. રાહુલ ક્લાસમાં છે, રાહુલ ઇઝ ઇન ક્લાસ. નેહા ઇઝ અ ડાન્સર. The book is on the table. હાવ હળવા ફૂલ સેન્ટેન્સ તમારા માટે લાવ્યો છું, જે તમને સમજાય જ જાય, અઘરું ના પડે. સમજાય જ છે ને? હા કે ના તો લખો. The apple is red. એપલ લાલ છે. The bag is heavy. હેવી એટલે ભારે. હેવી, હેવી એટલે ભારે. એના માટે બીજો પણ એક શબ્દ છે, લોડેડ, ભરેલું આખું. કાર ઇઝ ન્યૂ, નવી છે. એન્ડ ધ શોપ ઇઝ ઓપન, દુકાન ઓપન છે. શોપ એટલે ખબર છે ને, આ શોપ એટલે દુકાન થાય, SHOP અને SOAP. આ શોપ એટલે દુકાન, આ શોપ એટલે સાબુ. હે તો હી હોય, શી હોય, ઇટ હોય કે એક નામ હોય, એની સાથે ઈઝ આવે. બરાબર. હવે આર. આર છે ને, સૌથી એલ્ડર એટલે કે મોટો છે અને સોશિયલ છે, બધાની સાથે ફાવે. સોશિયલ હોય ને એને બધા ફાવતું હોય, બધાને હળે મળે, મોજ કરે, જલસા કરે. હી લવ્સ ગ્રુપ, એને ગ્રુપ ગમે, એકલો પણ રહે અને બધાની સાથે પણ રહે. કોની કોની સાથે રહે આર ખબર છે? યુ આવે એટલે હંમેશા આર આવે, વી સાથે હંમેશા આર આવે, ધે સાથે હંમેશા આર આવે. યુ વી ધે હંમેશા આર, યુ વી ધે હંમેશા આર, યુ વી ધે હંમેશા આર. અથવા મેની થિંગ્સ એટલે ઘણી બધી વસ્તુઓ હોય, એક કરતા વધારે એટલે કે બે અથવા બે કરતા વધારે વસ્તુ હોય તો પણ આર આવે. જો યુ આર માય ફ્રેન્ડ. બે વાક્યો છે, બે જોવા જેવા.
યુ આર માય ફ્રેન્ડ. અથવા બે સમજવા જેવો વાક્ય છે. માય ફ્રેન્ડ્સ. શું કર્યું મેં? અહીંયા એક જ મિત્ર છે. કેટલા મિત્ર છે? અહીંયા એક જ મિત્ર છે. અહીંયા વધારે મિત્રો છે. દેખાય છે તમને? એક જ મિત્ર છે તો પણ આર, વધારે મિત્રો છે તો પણ આર. એટલે જ અહીં લખ્યું છે આ યુ એકલો હોય તો પણ આર, યુ વધારે હોય તો પણ આર. વી ની સાથે તો ફરજિયાત સ્ટુડન્ટ્સ. અમે વી એટલે અમે, વી એટલે આપણે, બે અર્થ થાય. અને વી એટલે અમારે, ત્રણેય અર્થ. હવે એમાં એક વ્યક્તિ તો કોઈ છે નહીં. હા, એક વ્યક્તિ છે ના. વી આર સ્ટુડન્ટ્સ નો વિદ્યાર્થીઓ છે. દે આર હેપી, એ લોકો ખુશ છે. ડોગ્સ આર બાર્કિંગ, કૂતરાઓ પાસે છે. વધારે આમાં એક હોય કે બે હોય, યુ ની સાથે આર. અહીંયા તો બે જ કરતા વધારે થઈ ગયા, બે કરતા વધારે થઈ ગયા, કૂતરાય પણ વધારે છે. હવે યુ ની સાથે જો યુ આર સ્માર્ટ. તમારી વાત કરું છું. હવે હું તમારા વખાણ કરું છું, તમે મારા વખાણ કરજો. You are smart. You are my friend. You are tall, ઊંચા. You are kind, દયાળુ, helpful, generous. You are funny. You are late, મોડા છો. You are ready, તમે તૈયાર છો. You are beautiful, સુંદર છો. And you are a student, તમે સ્ટુડન્ટ છો. You are smart. You are my friend. You are tall. You are kind. You are funny. You are late. You are ready. You are beautiful. You are a student. બરાબર. હવે વી એટલે આપણે. We are happy. We are friends. આપણે મિત્રો છે, આપણે ખુશ છે. We are students. આપણે વિદ્યાર્થીઓ છે. We are from India. આપણે ઇન્ડિયાથી છે. આપણે મળ્યા હોય જર્મનીના એરપોર્ટ. We are ready. આપણે તૈયાર છીએ. We are honest. આપણે પ્રામાણિક છીએ. We are in school. આપણે સ્કૂલમાં છીએ. We are busy. We are busy. આપણે વ્યસ્ત છીએ. We are lucky. આપણે નસીબદાર છીએ. પાછા એકવાર. We are happy, we are friends, we are students, we are from India, we are ready, we are honest, we are in school, we are busy, we are lucky. બરાબર. હવે ધેની સાથે જો તમે, they are એટલે કે તેઓ, ધે એટલે તેઓ. ધે છે એ he નું બહુવચન છે, she નું બહુવચન છે, it નું બહુવચન છે. આ ત્રણેયનો અર્થ શું થાય? તે. ગુજરાતીમાં તેનું બહુવચન કરવું શું થાય? ઓ લગાડો. તેઓ. They are my friends. તેઓ એક જ અર્થ નથી થતો તેનો, તો બીજો પણ થાય. શું? એ લોકો. એ લોકો. They are my friends. એ લોકો મારા મિત્રો છે. તેઓ મારા મિત્ર છે. They are in class. એ લોકો ક્લાસમાં છે. They are happy. એ લોકો ખુશ છે. They are good players. એ લોકો સારા પ્લેયર્સ છે. They are brothers. એ લોકો ભાઈ છે. They are from Delhi. એ લોકો દિલ્હીથી છે. They are strong. મજબૂત છે. They are poor. એ લોકો ગરીબ છે, નબળા છે. They are kind. એ લોકો ઉદાર છે. They are my friends. They are in class. They are happy. છે કે નહીં તમારી સામે વાક્ય? Yeah. And they are good players, they are brothers, they are from Delhi, they are strong, they are poor, and they are kind. બરાબર. હવે ઘણી બધી વસ્તુ હોય તો પણ આર આવે. જેમ કે એપલ્સ એક નથી વધારે છે, બુક્સ વધારે છે, ચેર વધારે છે, બેગ વધારે છે, ફ્લાવર વધારે છે, પેન વધારે છે, રૂમ વધારે છે, સ્ટ્રીટ એટલે રસ્તા વધારે છે, બાળકો વધારે છે. બધા સાથે આર આવ્યું. એપલ્સ આર સ્વીટ, સ્વીટ એટલે મીઠા છે. બુક્સ આર ન્યુ, બુક નવી છે. ચેર્સ આર બ્રાઉન, બ્રાઉન કલરની છે. બેગ્સ આર હેવી, બેગ્સ બધી ભારે છે, વજનદાર છે. ધ ફ્લાવર્સ આર બ્યુટીફુલ, સુંદર છે. ધ પેન્સ આર બ્લુ, પેન બધી બ્લુ છે. રૂમ્સ આર ક્લીન, રસ્તા બધા ચોખ્ખા છે. ધ સ્ટ્રીટ્સ આર એમ્પ્ટી, રોડ બધા ખાલી છે. એમ્પ્ટી એટલે ખાલી. અને ચિલ્ડ્રન આર ફાઇન, બાળકો સારા છે.
The apples are sweet, the books are new, the chairs are brown, the bags are heavy, the flowers are beautiful, the pens are blue, the rooms are clean, the streets are empty, the children are fine, the children are fine. રેડી? તો યુ હોય, વી હોય, ધે હોય, બધાની સાથે આર આવશે. ખબર પડી ગઈ? હવે ટુ બી એટલે છે શું સાલું? ટુ બી નો મતલબ એમ થાય કે હોવું, રહેવું. એ શું બતાવે છે? સમથિંગ કંઈક છે, કેવી છે, શું ફીલ કરે છે બતાવે છે. આઈ એમ હિયર, તો આ મારી હાજરી બતાવે છે, મારું હોવાની સાબિતી બતાવે છે. હું છું, આઈ એમ હિયર. આ જગ્યાએ અત્યારે મારું હોવાનું ચાલુ છે. શી ઇઝ બ્યુટીફુલ, તો એ કેવી દેખાય છે? આપણે 3-4 પ્રશ્નો પૂછ્યા ને, એ જ આવશે. વી આર રેડી, અમે તૈયાર છીએ. શું છો? તૈયાર છે. કેવા છો? બ્યુટીફુલ છો. ક્યાં છો? અહીંયા છે. કોણ છો? આઈ એમ મોહન, હું મોહન છું. ખબર પડી? ટુ બી છે ને, એ ઇંગ્લિશના દરેક સેન્ટેન્સનું હાર્ટ છે. એ કોઈક શું છે, શું ફીલ કરે છે કે નહીં એ બતાવે છે. બરાબર? હવે મેજિક ફોર્મ્યુલા જો આઈની સાથે આઈ એમ અ ટીચર, હી શી ઇટ કે એક નામ હોય તો ઇઝ આવશે. જેમ કે હી ઇઝ હેપી, શી ઇઝ હેપી, ઇટ ઇઝ હેપી અને હર્ષ ઇઝ હેપી. યુ વી ધેની સાથે આર આવશે હંમેશા. અથવા તો 2 અથવા 2 થી વધારે નામ હોય તો પણ આર આવશે. જેમ કે યુ આર ફ્રેન્ડ્સ, વી આર ફ્રેન્ડ્સ, દે આર ફ્રેન્ડ્સ, મનુ એન્ડ ચનુ આર ફ્રેન્ડ્સ. બરાબર? આઈ એમ અલોન, હું એકલો છું. હી શી ઇટ ઇઝ વન, ત્રણેય સાથે ઇઝ એકલું જ આવે છે એટલે એક જ છે. અને યુ વી દે આર એમાં મેની એટલે ઘણા બધા આવે છે. ડન. આઈ એમ અલોન, હી શી ઇટ ઇઝ વન, યુ વી દે આર મેની. ડન. રેપની જેમ ગાવાની વાત છે. આઈ એમ વન, હી ઇઝ વન, યુ આર મેની, ઇંગ્લિશ ઇઝ ફન. રેડી? હવે જો તમે એમ કહો આઈ એમ ટાયર્ડ, હું થાકેલો છું, તો એકચ્યુઅલી એનો અર્થ એમ થાય છે કે તમે ફીલ કરો છો થાકેલાનું. તમે થાકેલાની ફિલિંગ છે એવું થાય ને. જો તમે એમ કહો હી ઇઝ ઇન ક્લાસ, તો જગ્યા બતાવે છે, તો તમે જગ્યા વિશે વાત કરો છો એની. અને જ્યારે તમે એમ કહો કે દે આર સ્માર્ટ, તો એની ક્વોલિટી બતાવે છે, એની ગુણવત્તા બતાવે છે કે કેવા છે. બરાબર? તો ટુ બી છે ને એ મિરર છે, અરીસો છે. તમે શું છો, ક્યાં છો, કેવા છો, કોણ છો, એ તમને મિરરમાં ચોખ્ખે ચોખ્ખા બતાવે. હવે જો ટુ બી નથી, ગ્રાન્ડ ભવ્ય સિક્રેટ જો તમે રિમૂવ કરી દો, ભૂસી નાખો એ બીજારને ઇંગ્લિશમાંથી, તો સેન્ટેન્સ ફોલ ડાઉન એટલે નીચે પડશે. કોની જેમ? જેંગા બ્લોક્સની જેમ. આ જેંગા બ્લોક્સ છે, ખબર છે? ગોઠવા હોય તમે ક્યારે ખબર નહીં, પછી એમાંથી એક બ્લોક્સ લેતા જોતા જો તમે ભૂલ થઈ જાય આખે આખું જેંગા નીચે આવે. આ એમિઝાર છે ને, આ એમ ઇઝ આર એ ઇંગ્લિશ ગ્રામરની ખુરશીના 3 પાયા છે, મજબૂત પાયા છે. જો તમે આના જે પગ છે મજબૂત છે. જો તમે મારા જે હુક લકડી પગ નથી, મજબૂત છે. એના વગર ઇંગ્લિશની ખુરશી ઊભી રહી શકે નહીં. બરાબર? તો એમ એટલે આઈ એમ સ્ટ્રોંગ. ઇઝ એટલે હી શી અથવા એક નામ, શી ઇઝ કાઇન્ડ, હી ઇઝ કાઇન્ડ, ઇટ ઇઝ કાઇન્ડ, મનુ ઇઝ કાઇન્ડ. આર એટલે યુ વી દે, વી આર રેડી. બરાબર? હવે જો સોંગ છે અહીંયા. આઈ એમ, યુ આર, હી ઇઝ ટુ, she is, it is, yes it is true, we are, they are, all of these make English easy, full of peace. આ પીસ એટલે શાંતિ થાય. શું થાય? બધું સમજાય એવું જરૂરી નથી, પણ આપણે ઇંગ્લિશ બોલવા ભેગા થઈએ છીએ, બધું ધીમે ધીમે સમજાશે. મારી યાર ગાતા ગાતા જો તમને શરમ આવતી હોય તો ચૂલામાં કે ગેસ ઉપર મોઢું અડધો કલાક રાખો, પછી શરમ નહીં આવે. પછી તમે હો તો શરમ આવે ને.
I am, you are, he is, too, she is, it is, yes, it is true. We are, they are, all of this make English easy, full of peace. બરાબર? બે વખત તાલી વગાડતા જવાની. હવે I am happy, I am tall, I am a student, I love you all. I am happy, I am tall, I am a student, I love you all. I am from India, I am smart, I am your friend from my heart. I am happy, I am tall, I am a student, I love you all. I am from India, I am smart, I am your friend from your heart. My heart. Is. He is my brother, he is kind. He is my brother, he is kind. She is my sister, sweet and fine. She is my sister, કેવી છે? Sweet and fine. It is my pencil. It is blue. The sun is bright, shining through. It is my pencil, it is blue. Sun is bright, shining through. હવે R. You are happy, you are cool. We are learners in our school. They are friends, they play the game. We are winners all the same. You are happy, you are cool. We are learners in our school. They are friends, they play the game. We are winners all the same. 5. હવે ત્રણેય ભેગા. M is R, we use today. M is R, we use today to tell the world what we want to say. Without them, English cannot stand. They are magic in your hand. I am, he is, you are too. We are shining, me and you. She is, it is, they are there, to be is love everywhere. Ready? I am one, he is one, you are many, English is fun. So, આ સાથે 2B ને બેઝિક રીતે આપણે મસ્ત જોઈ લીધું. જે આપણું બેઝિક છે 2B ને જોવાનું. નેક્સ્ટ સેશનની અંદર ઘણી બધી પ્રેક્ટિસ કરશું અને આના ઉપર માસ્ટરી કરશું. કારણ કે અત્યારે આપણે ખાલી સમજી લીધું, જોઈ લીધું કે શું છે, એનું ફોર્મેટ શું હોય, એનો અર્થ શું થાય, એ બધું જોઈ લીધું. બરાબર? હવે એના ઉપર માસ્ટરી કરવા માટે એની પ્રેક્ટિસ જોશે ને. ક્રિકેટ જાણી લીધું, બેટ કહેવાય, બોલ કહેવાય, સ્ટમ્પ કહેવાય, પીચ કહેવાય, રૂલ્સ જાણી લીધા. હવે તરત તમને આઈપીએલમાં મોકલે તો 6 ઉપર 6 જાય ના, મોઢા ઉપર આવે દડો. એટલે હવે રોજ પ્રેક્ટિસ કરવી પડશે. એટલે આપણે નેક્સ્ટ સેશનમાં પ્રેક્ટિસ કરીશું. બરાબર? સો સી યુ ધેન. જય ભારત, વંદે માતરમ. બાય બાય, ગુડ નાઇટ.